તાપમાનને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અઠવાડિયા સુધી ગરમીમાંથી નહીં મળે રાહત। તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે તેવી શક્યતાઓ। તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી રહી છે। પાટણ, સુરેન્દ્રનગર અને આણંદમાં હીટવેવની આગાહી છે। આ સાથે જ ભાવનગર, અમદાવાદ અને વડોદરામાં પણ રાત્રે બફારો રહેશે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। તાપમાનને લઈ મહત્વના સમાચાર। આગ ઓગતી ગરમીમાં સેકાવ છે ગુજરાત। તો ગરમીનો પારો યથાવત છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો પાટણ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ હીટવેવની છે આગાહી। તો ભાવનગર, અમદાવાદ અને વડોદરામાં રાત્રે બફારો રહેશે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। તો અઠવાડિયા સુધી ગરમીમાંથી નહીં મળે રાહત। ગરમીનો પારો ગુજરાતમાં યથાવત છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। રાજ્યની અંદર આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે 41 ડિગ્રી પારો અત્યારે હાલનો નોંધાયો છે। જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ગરમીથી બચવા માટે થઈને આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે અત્યારે હાલ શેરડીનો રસ પીને ડિહાઇડ્રેશનથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ડિહાઇડ્રેશન થતું હોય છે અત્યારે હાલ ગરમીના કારણે થઈને લોકો ખાસ આપ જોઈ રહ્યા છો કે શેરડીનો રસ જે છે એ અત્યારે હાલ પી રહ્યા છે અને પોતાના શરીરને જે છે તે ડિહાઇડ્રેશનથી બચાવી રહ્યા છે, લૂથી બચાવી રહ્યા છે। આગામી 3 થી 4 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જે લોકો ગરમીથી બચવા માટે થઈને શેરડીનો રસ પીવે છે એમની જોડે વાત કરીશું। મેમ, 5 દિવસ વધારે ગરમી પડવાની છે, આજે 41 ડિગ્રી તાપમાન જે છે, ગરમીથી બચવા શું કરો? ગરમીથી બચવા અત્યારે એલર્ટ બી જારી છે આજનું, અને 41 ડિગ્રી છે એમ તો અમે લોકો નથી નીકળતા, પણ નીકળવું પડે, કમ્પલસરી હોય તો નીકળીએ છીએ ખરું। પણ અમે લોકો ડિહાઇડ્રેશનથી બચવા માટે શુગરકેન જ્યુસ પીએ, વિચ ઇઝ વેરી નાઇસ ફોર હેલ્થ, અને એ અમને ગરમીથી દૂર રાખે છે સહેજ। આપ ગરમીથી બચવા શું કરો છો? અમે ગરમીથી બચવા શેરડીનો રસ પીએ છીએ, લીંબુ શરબત પીએ છીએ, ORS સાથે રાખીએ છીએ અને બને તો જ બહાર નીકળીએ છીએ, એ સિવાય બહાર નીકળતા નથી કેમ કે બહુ જ હાઈએસ્ટ ગરમી છે માટે। તો જે પ્રમાણે લોકો જણાવી રહ્યા છે કે અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેના કારણે થઈને તેઓ બને એટલું બહુ જ જરૂરી કામ હોય તો જ બહાર નીકળે છે અથવા તો તેઓ બહાર નથી નીકળતા। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ જે આગાહી છે જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર સાથે જ આખા રાજ્યના અમુક વિસ્તાર એમણે જણાવ્યું છે જેમાં હીટવેવ થશે તેવું જણાવી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે હીટવેવથી બચવા માટે થઈને, લૂથી બચવા માટે થઈને, ખાસ આજે ગરમી પડી રહી છે તેનાથી બચવા માટે થઈને અલગ પ્રયત્ન કરી રહ્યા છે। બહાર નીકળે તો તે લોકો ખાસ પોતાના મોઢાને કવર કરતા હોય છે દુપટ્ટો બાંધીને, સાથે જ પોતાના શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે થઈને શુગરકેન એટલે કે શેરડીનો રસ પીને ડિહાઇડ્રેશનથી બચાવતા હોય છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।